અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કે જેમણે 3 લોકોને ઝડપી લીધા છે અને તેમની પાસેથી 50 ગ્રામ ડ્રગ્સ પણ મળી આવ્યો છે। શંકાના આધાર પર આ ત્રણેય લોકોની ધરપકડ કરવામાં આવી અને તલાશી લેતા આ ત્રણેય પાસેથી 50 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે એલિસ બ્રિજ વિસ્તારમાં ફૈઝલ છીપા, અનીશ છીપા સહિત 3 આરોપીની ધરપકડ કરી છે। અમદાવાદમાંથી એક બાંગ્લાદેશી યુવક ઝડપાયો છે, જેને લઈને પોલીસે હાલ તો તપાસ તેજ કરી છે। શંકાના આધાર પર પોલીસે મિન્ટુ અલીભાર મુલ્લા નામના 25 વર્ષીય બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી। પૂછપરછમાં તેણે કબૂલ કર્યું કે 2 મહિના પહેલા તે સરહદ ક્રોસ કરી ભારતમાં પ્રવેશ્યો હતો, ત્યારબાદ ટ્રેનમાં બેસી અને અમદાવાદ આવ્યો હતો। એક ઈસમ નરોડા પાટિયા વિસ્તારમાં લોબાન દૂબથી ભિક્ષાવૃત્તિ કરી રહેલ હતા। સ્થાનિક લોકોને આ વ્યક્તિ ઉપર શંકા જતા અત્રે નરોડા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવેલ હતા અને અત્રે વિગતવાર પૂછપરછ કરતા પોતે બાંગ્લાદેશી નાગરિક હોવાનું કબૂલ કરેલ અને એની પાસે કોઈ અત્રે ભારતીય હોવાના કોઈ પુરાવા ન હોવાનું જાણવા મળે। સુરતમાં એક વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થી પર ચપ્પુ વડે હુમલો કર્યાની ઘટના બની છે। વાત છે સુરતના અઠવા વિસ્તારમાં આવેલી TNTV સાર્વજનિક હાઈસ્કૂલની, જ્યાં આરોપ છે કે પ્રેમ પ્રકરણમાં હુમલો કરવામાં આવ્યો। મારી ગર્લફ્રેન્ડ સાથે કેમ વાત કરે છે તેમ કહી એક વિદ્યાર્થીએ ક્લાસરૂમમાં અન્ય વિદ્યાર્થીને ચપ્પુના ઘા માર્યા। બંને વિદ્યાર્થીઓને જો કે ઈજા થઈ, ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। આ સમગ્ર મામલે પોલીસ અધિકારીઓ શાળાએ દોડી આવ્યા અને વિદ્યાર્થીઓના નિવેદન નોંધી તપાસ શરૂ કરી છે।